નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સુરત રેલવે ગોડાઉન ઉપર બનેલા બ્રિજનો ગર્ડર તૂટ્યો. બે પિલર વચ્ચેનો ભાગ અચાનક આખો નમી પડ્યો. સ્ટ્રક્ચર અસુરક્ષિત બનતા નમી પડેલા ભાગને તોડી પાડવામાં આવ્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે. સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. તંત્ર દ્વારા ઘટનાના કારણોની તપાસ હાથ ધરાઈ છે. રેલવે ગોડાઉન પર જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો તેના ગર્ડરનો ભાગ તૂટ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સદનસીબે કોઈ હાજર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે. બે પિલર વચ્ચેનો ભાગ અચાનક આખો નમી પડ્યો. સ્ટ્રક્ચર અસુરક્ષિત બનતા નમી પડેલા ભાગને તોડી પાડવામાં આવ્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં હડકંપ મચ્યો છે. આખરે શું એવી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવ્યો કે આ ભાગ જે છે તે નમી પડ્યો તે હજુ તપાસનો વિષય છે. रेलवे गोडाउन पर बनेला ब्रिज नो आ गर्डर टूट्यो छे. देखिए मैं बताता हूँ आपको, ये है ना एज पर डिजाइन चेंज हुआ है, ड्राइंग चेंज हुआ है. ड्राइंग चेंज हिसाब के આ તરફ સુરત શહેર અને ઉમરગામમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ. લાંબી રાહ જોડાવ્યા બાદ વરસાદનું આગમન થયું. સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેર પાણી થઈ ગયું. ધોધમાર વરસાદના પગલે છેલ્લા 8 મહિનાથી સૂકી ધરતી પાણી થઈ ગઈ. ઉમરપાડાના બજાર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરો, રોડ પર પાણી ભરાયા. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક શરૂ થઈ. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ દ્રશ્યો સુરતના ગ્રામ્ય વિસ્તારના છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. જોલવા, કડોદરા, બગુમરા, પલસાણા, હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદે જમાવટ કરી હતી. ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો. હજુ તો ચોમાસાની સત્તાવાર શરૂઆત પણ થઈ નથી. ત્યાં જુઓ, પ્રી મોન્સૂનમાં જ વરસાદમાં જ સુરત બેટમાં ફેરવાઈ ગયું. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. પાણીમાં ગરકાવ થઈ ગયેલા રોડ, અડધી બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી પસાર થતા પાડવામાં આવ્યો છે. પણ હકીકતમાં ગટર બનાવતા સમયે તૂટી ગયો હતો, વચ્ચેથી ગેપ પડી ગયો હતો, જેને લઈને આ ગટર ઉતારી પાડવામાં આવ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આ રેલવે યાર્ડ છે અને સિટીથી રેલવે સ્ટેશન બાયપાસ જે ઓવરબ્રિજ બનની કામગીરી ચાલતી હતી ત્યારે તમામ ગટરો બની ગયા છે, કોલમો બની ગયા છે. ત્યારે વચ્ચેનો આ જે બીમ છે તેની ઉપરની જે ગટર છે તે બેન્ડ થઈ ગઈ હતી. પરિણામે તેને ઉતારી પાડવામાં આવ્યો છે. જોકે અધિકારીઓ પોતાનો બચાવ કરી રહ્યા છે, પણ હકીકત જોવા જઈએ તો ગટર તૂટી ગયા બાદ ઉતાર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ. ભગતસિંહ સોસાયટીમાં મહિલાઓએ વિરોધ કર્યો. નળ કનેક્શન કપાયા બાદ મહિલાઓ એકઠી થઈ. મહિલાઓએ હાથમાં બેડા લઈને વિરોધ કર્યો. ઉગ્ર વિરોધને પગલે કોર્પોરેટર પણ દોડી આવ્યા. ફરી નળ કનેક્શન આપવાની સ્થાનિકોની માંગ. કોર્પોરેટરોએ 1 કલાકમાં ફરી આપવાની ખાતરી આપી છે. રાજકોટમાં મહિલાઓ રણચંડી બની છે. પાણીને લઈને આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પાણીની સમસ્યાને લઈ મહિલાઓ કંટાળી અને ત્યારબાદ ભગતસિંહ સોસાયટીની મહિલાઓએ આ રીતે મોરચો માંડ્યો છે. ઉગ્ર વિરોધને જોઈને કોર્પોરેટર પણ અહીં દોડી આવ્યા. પાણી વગર અમે હેરાન છીએ. આજે 3 દિવસથી આ ટાંકાના 250 રૂપિયા થઈ ગયા છે. અમને અમારી એટલી વિનંતી છે કે અમને પાણી દો. અમારા બાળકો સ્કૂલે જાય છે, અમારે પાણી વગર કરવું. જે સગે પાણીની હા પાડી છે, કલાકમાં પાણી અમને ચાલુ કરી દેશે. કલાકમાં પાણી ચાલુ કરી દેશે અમને. અમારો રિનોવેશનનો જે કઈ પ્રશ્ન છે એ અમે સોલ્વ કરી નાખશું, કરાવી નાખશું. પાણીની પાઇપલાઇન અને ઇલેક્ટ્રિસિટી કટ કરવામાં એટલા માટે આવી હતી. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડે કોર્પોરેશનને એવું કીધું હતું કે તમે આ લાઇટ કનેક્શન અને પાણી કટ કરો. તો અત્યારે બધા રહેવાસીઓને અમે મળ્યા છીએ. એમનો પાણી પ્રશ્ન છે, અત્યારે ઉનાળો છે, પાણીની જરૂરિયાત હોય તો અત્યારે એવો નિર્ણય લીધો છે. અત્યારે 1 કલાકની અંદર પાણી ચાલુ કરવામાં આવે છે. 1 કલાકમાં બધાને પાણી મળી રહેશે. સાથે જેટલા લોકો રહે છે એ લોકો સોગંદનામા કરીને આપી દે 5 દિવસની અંદર કે પોતાના મકાનો જે છે એ રિનોવેટ કરી નાખશે. એ શરતે 5 દિવસની શરતે અત્યારે પાણી અત્યારથી જ ચાલુ કરવામાં આવે. 2 મહિના પહેલા પણ નોટિસ
દિવસ પછી પાછી નોટિસ આપી હતી. આપણે જે જર્જરિત હાલતમાં છે ત્યાં નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે આ મકાન રહેવા લાયક નથી, ખૂબ જર્જરિત હાલતમાં છે, તો તાત્કાલિક ધોરણે આપણે આને રીડેવલપ કરીએ અથવા તો રિનોવેશન કરીએ. 3 દિવસ પાણી વગર અમારે રાખવા જ નહોતા. અમે આટલા વર્ષોથી પાણી આપી છીએ, અમને કઈ એવું ન હોય કે 3 દિવસ અમે પાણી વગર બધાને રાખીએ. ના, ધમકી આપેલી જ નથી. આપણે આ પહેલા નોટિસ આપેલી છે કે ભાઈ લોકો તમે છે ને અહીંથી બીજે ખસી જાઓ. હવે આગળ વાત રિયાલિટી ચેકની. ઉત્તર પ્રદેશના લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે 3 માળની ઇમારતમાં આગ લાગવાથી 15 લોકોના મોત થયા, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. આવી જ રીતે 24 મે 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 22 માસૂમ વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આવી ઘટનાઓને જોતા ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું છે. સુરતના રાંદેર રોડ પર આવેલી ફ્રેન્ડ ક્લાસીસ નામક કોચિંગ સેન્ટર પર ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું. આ કોચિંગ સેન્ટર 3 માળની બિલ્ડિંગમાં કાર્યરત છે. વળી અહીં વિદ્યાર્થીઓના અવરજવર માટે અત્યંત સાંકડો માર્ગ બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. ઉપરના માળે એક સાથે 2 વિદ્યાર્થીઓ પણ પસાર થઈ શકે તેવો માર્ગ નથી. જો કે ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ છે, પરંતુ આ સાધનોના ઉપયોગ અને ઇમરજન્સી સમયે તેની કામગીરી અંગે સંચાલકો અને સ્ટાફ કેટલા સજ્જ છે તે અંગે સ્પષ્ટ માહિતી નથી મળી, જેથી હવે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉભા થયા છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસીસની બનેલી ગતરોજની આગની ઘટનાએ સુરતની 2019માં બનેલી તક્ષશિલાની ઘટના તાજી કરાવી છે. કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલતા ક્લાસીસમાં આગ લાગતા 23 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની સુરતની ટીમ અલગ અલગ ક્લાસીસ પર રિયાલિટી ચેક કરવા પહોંચી. ત્યારે રાંદેર રોડ પર આવેલા ફ્રેન્ચ ક્લાસીસ છે, 3 માળનું આ બિલ્ડિંગ છે જે રેસિડેન્સીમાંથી કોમર્શિયલ બનાવવામાં આવ્યું છે અને બાળકો અહીંયા અભ્યાસ માટે આવે છે, પણ એમને જવા માટેનો જે રસ્તો છે હું એ બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની સ્થિતિ છે. બાળકો જ્યારે ક્લાસમાં જાય છે ત્યારે એના માટે જે રસ્તો છે ખૂબ જ નાનો રસ્તો છે. ચોક્કસ એક્ઝિટનો બીજો માર્ગ આપેલો છે, પણ જ્યારે આ રસ્તો હોય છે ત્યારે કહી શકાય કે અહીંયાથી માત્ર એક જ બાળક પાસ થઈ શકે છે, બીજું બાળક પાસ થઈ શકે તેવી સ્થિતિ નથી. દ્રશ્ય જોઈ શકાય છે કે જો કદાચ અહીંયા આગ લાગે તો બાળકોને નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, કારણ કે નાની એમથી જગ્યા છે અને જે પ્રકારે જગ્યા છે તે જોઈ શકાય છે કે કેટલી સાંકડી જગ્યા છે. અહીંયા અલગ અલગ ફ્લેટો આવેલા છે, એટલે કે આ રેસિડેન્સ મકાન છે, આની અંદર ક્લાસીસ બનાવવામાં આવ્યા છે. ચોક્કસ ઉપર જોઈએ છે સીસીટીવી કેમેરા લાગેલા છે, ફાયર સેફટીના સાધનો છે, પણ તે ચાલુ કન્ડિશનમાં છે કે તેના વિશે કોઈ જાણકારી નથી. 2019માં સુરતની તક્ષશિલામાં બનેલી ઘટના બાદ તંત્ર કહી શકાય નવી શીખ લેતું નથી અને 2019 બાદ ગઈકાલે ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસમાં ઘટના બની છે. જોવાનું એ રહ્યું કે હવે તંત્ર ફરી ઉત્તર પ્રદેશની ઘટના બાદ ગુજરાત અને સુરતમાં શીખ લઈ બિલ્ડિંગોમાં ચાલતા ક્લાસીસ બંધ કરાવે છે કે કેમ. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. જામનગરના મોખાણા ગામે મોડી રાત્રે દીપડો દેખાયો. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દીપડાની શોધખોળ શરૂ કરી હતી. દીપડો રણજીત સાગર તરફના રસ્તે બાવળની ઝાડીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો તરફ ભાગી ગયો હતો. બીજી તરફ દીપડાના પગના નિશાન મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. હાલ વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જામનગરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે કે આ દીપડાને પાંજરે પૂરવામાં આવે. ગ્રામજનોમાં રાત્રિ દરમિયાન બહાર નીકળતા પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથથી સમાચાર. વેરાવળમાં મગરની લટાર. બાદલપરા ગામમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો. વોલીબોલના મેદાનમાં મગર આવી ચડ્યો. અંદાજે 8 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ભય વ્યાપ્યો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે. બાદલપરા ગામની આ ઘટના કે જ્યાં એક મગરે દેખા દીધી. મગરની લટારનો વિડીયો વાયરલ થયો છે. 8 ફૂટ લાંબો આ મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. વન વિભાગ તાત્કાલિક આ મગરનું રેસ્ક્યુ કરે તેવી લોકોએ માંગ કરી.
સમાચાર જૂનાગઢથી ખુલ્લા કુવામાં સિંહ બાળ ખાબક્યું. વાણંદ સોસાયટી વિસ્તારમાં ઘટના બની. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. ભારે જહેમત બાદ સિંહ બાળનું રેસ્ક્યુ કરાયું. સિંહ બાળને તબીબી તપાસ માટે ખસેડવામાં આવ્યું છે. એશિયાટિક સિંહોના ઘર તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગીર નેશનલ પાર્ક 4 માસ માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો. ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના સંવર્ધન, મેટિંગ પીરિયડ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષે ગીર સહિત રાજ્યના તમામ જંગલ સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ગીર પાર્ક એક અઠવાડિયું મોડું બંધ કરવામાં આવ્યો છે. અંતિમ દિવસે યોજાયેલી સફારી દરમિયાન દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓએ સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો. કેટલાક રૂટ પર 3 સિંહણ અને 6 જેટલા સિંહોએ રસ્તો રોકી લીધો હતો, જેના કારણે પ્રવાસીઓને અનોખા અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા હતા. વન વિભાગના આંકડા મુજબ છેલ્લા 1 વર્ષમાં અંદાજે 2.84 લાખથી વધુ પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી છે. હવે 4 માસના વિરામ બાદ 16 ઓક્ટોબરથી ગીર નેશનલ પાર્ક ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. જોકે સાસણ ગીરમાં આવેલ દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે યથાવત રહેશે, જ્યાં નિયંત્રિત વિસ્તારમાં વન્યજીવોના દર્શન કરી શકાશે. दिनांक 23 जून 2026 से हमारे गीर अभयारण्य को प्रवासन के लिए बंद किया जाएगा और अब जून में बंद होने के बाद हमारा अभयारण्य अक्टूबर मास में प्रवासियों के लिए पुनः खुलेगा. जैसा कि आप जानते हैं, हर वर्ष लाखों की संख्या में प्रवासी हमारे यहाँ आते हैं. यदि मैं अप्रैल 2025 से जून 2026 के आंकड़ों की बात करूं तो हमारे गीर अभयारण्य में 2,84,000 और देवलिया गीर परिचय खंड में 9,27,000 इस प्रकार 11 लाख से अधिक प्रवासियों ने हमारे विस्तार में भ्रमण किया है. हमारा आज का जो बुकिंग था, हमारी लास्ट डे की लास्ट ट्रिप थी. ऐसे लग रहा था कि आज नहीं दिखा तो फिर कभी नहीं दिखेगा, इधर आना हमारा बेकार हो जाएगा, पर ऐसा नहीं हुआ. यहाँ पर लास्ट डे पर लास्ट ट्रिप पर हमें एक साथ 2 लायन देखने को मिले और वो भी बहुत करीब से, और 6 से 8 लायनें देखी हमने और 2 बेबी क्यूब लायन भी देखे और ये हमारे लिए बहुत अल्टीमेट ट्रिप था. વેકેશન લંબાવવાના કારણે અમને આ સફારી પાર્કમાં કરવાનો લાવો મળ્યો છે ને મજા આવી અમને સફારી પાર્કમાં. ને અમે 7 થી 8 સિંહ જોયા, દીપડા જોયા, શિયાળ જોયું, નીલગાય જોયું વગેરે જોવા મળ્યું ને સારું છે બધું. અંતિમ દિવસે પ્રવાસીઓ સિંહોના અંતિમ દર્શન કરી રહ્યા છે. સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે 1 2 નહીં પરંતુ એક સાથે 10 જેટલા સિંહોએ રસ્તો રોકી લીધો છે. ઓક્ટોબરના 15 તારીખ બાદ છે તે ફરી આ સાસણ પ્રવાસીઓ માટે છે તે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે છેલ્લા જે ઓક્ટોબર 2025 થી જે આજ દિવસ સુધી 2,84,000 જેટલા પ્રવાસીઓ સિંહ દર્શન કર્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો છે ન્યૂઝ 18ની સ્ક્રીન પર પણ કે અંતિમ દિવસે આખો સિંહોનું ગ્રુપ છે તે પ્રવાસીઓને નિહાળવા મળ્યું છે અને પ્રવાસીઓ ખુશખુશાલ છે. અમાર વખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ ગીર. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળેલી માદા ચિત્તા ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. મગરદા પોલીસ સ્ટેશન વિસ્તારના દુવાયરા ગામમાં ચિત્તા લાંબા સમય સુધી ગલીઓમાં ફરતી જોવા મળી હતી, જેના કારણે ગ્રામજનોએ ઘરમાંથી બહાર આવીને અને ભીડ એકઠી કરી નાખી. પ્રત્યક્ષદર્શીઓ મુજબ ચિત્તાએ ગામમાં ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ અવાજ કરીને તેને ભગાડી દીધી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. છેલ્લા કેટલાક સમયથી કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તાઓના ગ્રામ્ય વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીથી સમાચાર. ભિલોડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો. કોંગ્રેસની સત્તા વચ્ચે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાયા. સ્પીકરના અભાવે અવાજ ન સંભળાતા ભૂલ થઈ હોવાનો આરોપ. કોંગ્રેસના સદસ્યોએ ભાજપના ઉમેદવાર માટે ઉભા કર્યા હાથ. કોંગ્રેસના 13 તાલુકા સદસ્યોએ સામાન્ય સભા મોકૂફ કરવા માંગ કરી. સદસ્યોએ બહુમતી સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી. કોંગ્રેસની તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિની પણ મનમાની. આ હોલની અંદર જે સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે
50% જે સભ્યોને છે એ અવાજ સંભળાતો ન હોવાના કારણે જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઉભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે. એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કોંગ્રેસની સત્તા છે અને ભાજપના કારોબારી અધ્યક્ષ કઈ રીતે બન્યું આ? હા, ચોક્કસથી જે પ્રકારે ભિલોડા તાલુકા પંચાયત કોંગ્રેસની સત્તા આવી છે, જ્યારે સામાન્ય સભા યોજવામાં આવી તેમાં કારોબારી અધ્યક્ષ નિમવાના હતા અને અલગ અલગ સમિતિના સભ્યોની નિમણૂક કરવાની હતી. આ દરમિયાનમાં જે ચૂંટણી કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો રાખવામાં આવ્યા હતા. સાથે જ જ્યારે હાથ ઊંચો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના નેતા માટે, ત્યારે કોંગ્રેસના 13 જેટલા સભ્યોએ હાથ ઊંચો કરતા ભારતીય જનતા પાર્ટીના જે સદસ્ય છે એ કારોબારી અધ્યક્ષ બની ગયા હતા. જ્યાં સત્તા કોંગ્રેસની છે, પ્રમુખ કોંગ્રેસના છે, ઉપપ્રમુખ કોંગ્રેસના છે. એટલે કે આ સમગ્ર મામલે એવી ગૂંચવણ ઊભી થઈ કે જે સ્પીકર નથી હોલમાં, એના કારણે સંભળાયું નહીં અને કોઈ ભૂલ થઈ છે તેવું કહેવું થયું. અને ત્યારબાદ આ તમામ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે આ જે સામાન્ય જે સભા હતી એને મોકૂફ રાખવામાં આવે. સાથે જ એક વિડીયો જોવા મળ્યો છે કે જેમાં જે પ્રમુખ છે તાલુકા પંચાયતના, તેમના પતિ ખુદ આ સમગ્ર મામલાનો વહીવટ કરી રહ્યા છે, ટીડીઓ તેમની સાથે બેસાડી રહ્યા છે. એટલે સમગ્ર વિડીયો પણ એ વાયરલ થયો છે, એનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. એટલે કે સમગ્ર મામલે હાલ ભિલોડાનું જે રાજકારણ છે તે ગરમાયું છે. જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકમાં છેલ્લા 8 વર્ષથી બાકી રહેલી વિવિધ સમિતિઓના નવા ચેરમેનોની વરણી કરાઈ. 31 વર્ષ બાદ ભાજપની આ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળી છે. પાલનપુરમાં પ્રમુખ વસંતલાલ પુરોહિતના અધ્યક્ષ સ્થાને આ સભા યોજાઈ હતી. બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રધાનજી ઠાકોરના નામ પર મહોર મરાઈ છે. આ ઉપરાંત બાંધકામ સમિતિમાં બહાદુરસિંહ વાઘેલા અને શિક્ષણ સમિતિમાં પ્રિયંકા ચૌહાણની પસંદગી થઈ છે. સભામાં વિપક્ષ કોંગ્રેસે પાણી અને રસ્તા જેવા સ્થાનિક પ્રશ્નો મુદ્દે શાસક પક્ષને ઘેર્યો હતો. જોકે ભાજપે બહુમતીના જોરે વિકાસના કામો માટેના તમામ નવા ઠરાવો પસાર કરી દીધા. જિલ્લા પંચાયતની સભા મળી, એની અંદર અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી, અલગ અલગ ચેરમેનો બનાવવામાં આવ્યા. આમાં 8 સમિતિઓ આજે બની અને તમામને અધિકારો સુપ્રત કર્યા છે અને હવેથી નિયમિત પ્રમાણે આ સમિતિઓની અંદર બાકીનો કામકાજ શરૂ થશે. રાજકોટથી સમાચાર. કટારિયા ચોકડી આવાસ યોજનાને લઈ વિવાદ. 576 આવાસોની યોજનાને લઈ રાજકારણ ગરમાયું. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ વિરોધ શરૂ. ભાજપના મહામંત્રી કોર્પોરેટરની રજૂઆત. આવાસના પ્લોટ હેતુફેર કરવા રજૂઆત કરી. આવાસ યોજનાના પ્લોટને 60 ફૂટ રોડ પર ખસેડવાની માંગ કરાઈ છે. હાલના પ્લોટનો હેતુફેર કરી અન્ય ઉપયોગમાં લેવા રજૂઆત. કોર્પોરેશનને વધુ આવક થાય તેવા દાવા સાથે રજૂઆત. ચેરમેને રજૂઆત મળ્યાની વાત કરી છે. તો 800 ફૂટ રિંગ રોડ ટચ જે આવાસ યોજનાનો આપણો કોન્સેપ્ટ છે અને પાછળ 60નો રોડ છે, ત્યાં કોમર્સ વેચાણ હેતુનો પ્લોટ છે. એમને મને એવું ધ્યાન દોર્યું કે વેચાણ હેતુનો પ્લોટ છે એ 150 ફૂટ રિંગ રોડ ઉપર અને આવાસ યોજના છે એ 60ના રોડ ઉપર વહી જાય, તો જેથી કરીને ભવિષ્યમાં કોર્પોરેશનને પ્લોટ વેચીને કંઈ આવક કરવી હોય, કોર્પોરેશનને સીધો ફાયદો થાય એવી કોઈ વાત નથી. એમની રજૂઆત મેં ખાલી સાંભળી છે. આગામી સમયમાં જે ટેન્ડર પ્રક્રિયા ચાલશે એ મુજબ જ આપણે કામ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. કાંકરાપાર જમણા કાંઠા નહેર અને ઉકાઈ કેનાલ નવેમ્બર માસથી 90 દિવસ માટે બંધ રહેશે. વર્ષો જૂની આ કેનાલ જર્જરિત થતા સિંચાઈ વિભાગે તેના રિપેરિંગનો નિર્ણય કર્યો છે. ગત વર્ષે કમોસમી વરસાદના કારણે આ નિર્ણય મોકૂફ રખાયો હતો. હવે નવેમ્બરથી આશરે 60 કિલોમીટર લાંબી કેનાલ અને સાયફન સહિતના સ્ટ્રક્ચરનું કામ શરૂ થશે. કેનાલ બંધ રહેવાથી શેરડી અને શાકભાજી પકવતા ખેડૂતોને અસર થવાની શક્યતા છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પિયત મંડળીના હોદ્દેદારો સાથે બેઠક કરીને આ અંગેની જાણકારી આપી. તેમણે ખેડૂતોને 3 મહિનામાં પાકી જાય તેવા પાક જ લેવા અપીલ કરી છે. રિપેરિંગ બાદ પાણીની વહન ક્ષમતા વધશે અને છેવાડાના ખેડૂતોને પૂરતું પાણી મળશે. આ તરફ ખેડૂતોએ ઉચ્ચ ગુણવત્તાની કામગીરીની માંગ કરી વર્ષો સુધીની નિરાંત માટે એક સિઝન પાણી વગરની તકલીફો વેઠવા જણાવ્યું હતું. ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે થાય એવી પણ અમારે ખાસ રજૂઆત છે અને
બને ત્યાં સુધી કામ એવું થાય છે કે છેલ્લે જ્યારે એક જ કોન્ટ્રાક્ટરને બધા કામ હોપે છે અને લાસ્ટમાં જ્યારે 15 દિવસ બાકી હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે અને કામ ઉપર છાપર કરીને અંકલેશ્વર કેનાલ, ઓલપાડ કેનાલ અને માંગરોળ એકી સાથે ચાલી શકે તો એના માટે પાણીની કેપેસિટી વધારવી ખૂબ જરૂરી છે. એટલે આપણે 4000 ક્યુસેકની કેપેસિટી કરવાના છે. સાથે સાથે જે જૂના સાયફોનો છે, જે એક્વાડક્ટ છે એ જર્જરિત થઈ ગયેલા એ પણ રિપેરિંગ થઈ જાય એના માટે 90 દિવસ માટે આપણે બંધનું કર્યું છે. એ 90 દિવસની અંદર જે આ ખેડૂતો છે, ખેડૂતોના ખેતરની સબ માઇનોર છે ત્યાં સુધીના કામ પણ એ 3 મહિનાની અંદર થઈ જાય એના માટે આગોતરું આયોજન કરવા માટે દરેક પીએટ મંત્રી પાસેથી, દરેક ગામ પાસેથી અમે જે કામો કરવાના છે એનું લિસ્ટો મંગાવ્યું છે. સુરેન્દ્રનગરના ખારાગુડા ગામમાં ધારાસભ્ય પી.કે. પરમારે અગરિયાઓ સાથે બેઠક યોજી. ખારાગુડામાં વર્ષોથી જમીનના હક્કો ખાનગી કંપની પાસે હોવા છતાં મીઠા ઉદ્યોગ બાબતે કોઈ કામગીરી કરવામાં ન આવતા ઉપરાંત રણમાં ખાનગી કંપનીને 5000 એકર જમીન ફાળવાતા અગરિયાઓમાં ભારે વિરોધ જોવા મળ્યો. આ પરિસ્થિતિ વચ્ચે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને અગરિયાઓને જમીનનો હક આપવા રજૂઆત કરી છે. જેના પગલે વિકાસ કમિશનરે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી આ અંગે વિગતવાર અભિપ્રાય આપવા આદેશ આપ્યો છે. આજથી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. ગાંધીનગરના અડાલજ ખાતે શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેઓએ સંબોધન આપતા કહ્યું હતું કે શાળા પ્રવેશોત્સવને હજારો ગામડાના જે વિદ્યાર્થીઓ છે તેનું જીવન બદલ્યું છે. ભણતરનો પહેલો દિવસ વિશ્વાસ સાથે આગળ વધે તેના માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાઇવેટ સ્કૂલોમાં એસી બસમાં પહેલા દિવસે જતા બાળકોની આંખમાં આંસુ હોય છે, પરંતુ સરકારી સ્કૂલમાં પહેલા દિવસે બાળકો ખુશખુશાલ નજરે પડે છે. કે પ્રાઇવેટ સ્કૂલમાં ભલે મોટી મોટી એસી બસોમાં બાળકો જયારે જતા હશે ને તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો અને એ બાળકો પહેલા દિવસે સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક આંખે એમના આંસુ નજરે પડતા હોય છે. પણ તમારા બાળકોને સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તમે જુઓ તો ખુશખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે. આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નર્મદાની મુલાકાત લીધી. ડેઢિયાપાડા ખાતે તેઓએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી અને બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકો સાથે ગુજરાત અંગે સવાલ જવાબની રસપ્રદ રમત પણ રમી. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ટૂંકાવી અમદાવાદ જવા રવાના. જગદીશ વિશ્વકર્મા 2 દિવસ નર્મદા જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. ડેઢિયાપાડાની 2 શાળાઓમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક અમદાવાદ જવા રવાના થયા છે. હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આખરે આ 2 દિવસનો કાર્યક્રમ કેમ ટૂંકાવી દેવામાં આવ્યો. આખરે શું બન્યું હતું એવું કે જગદીશ વિશ્વકર્માએ 2 દિવસનો કાર્યક્રમ એક જ દિવસમાં પૂરો કરીને અને અમદાવાદ જવા રવાના થયા છે. શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ટૂંકાવીને તેઓ અમદાવાદ રવાના થઈ ગયા છે. નર્મદામાં જે સંગઠનમાં પ્રશ્નો હતા, ધારાસભ્ય દર્શનાબેન પણ મેદાને આવ્યા હતા, સાંસદ મનસુખભાઈ પણ મેદાને આવ્યા હતા અને તેમનું કહેવું હતું કે જિલ્લા પ્રમુખ જે અમારું માનતા નથી, તે બાદ એ તમામ જે વિરોધ હતો તે શાંત પણ થઈ ગયો હતો. કદાચ એટલે પણ બની શકે કે જગદીશ વિશ્વકર્મા પાછા ફર્યા હોય. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.